ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગણિત પ્રકરણ 11 પૃષ્ઠફળ અને ઘનફળ સ્વાધ્યાય 11.3 ની અંદર દાખલા નંબર 1 આપણે જોયો. હવે જોશું આપણે દાખલા નંબર 2 અને દાખલા નંબર 2 ની અંદર મિત્રો બે પેટા આપ્યા છે. એમાંથી પહેલું પેટા આપણે જોઈએ કે દાખલા નંબર 2 શું કરવાનું છે. તો શંકુ આકારના વાસણની ક્ષમતા મેળવવાની. તો એક શંકુ આકાર આપણે બનાવીએ, બરાબર છે, અને વાસણ કેવું છે, ઊંધું શંકુ બનાવવાનું છે. દાખલા તરીકે શંકુ જે હોય ને એનું ઊંધું આ રીતના શંકુ એક બનાવવાનું. આવું એક વાસણ છે. અને ક્ષમતા આપણે આમાં પાણી ભરવાનું હોય, XYZ જે હોય શંકુ આકારના વાસણની ક્ષમતા લીટરમાં શોધવાનું છે. એટલે ગમે એમાં પ્રવાહી નાખવાનું છે. તો ત્રિજ્યા આપણે 7 સેન્ટીમીટર આપી દીધું. ત્રિજ્યા એટલે આ જોજો, ત્રિજ્યા એટલે અને આર આપણે આપ્યું છે 7 સેન્ટીમીટર. હવે તિર્યક ઊંચાઈ આપણે આપી છે. જો તિર્યક એટલે 83, આ 83 કહેવાય. તિર્યક અથવા 83 ઊંચાઈ એટલે કે એલ. તો એલ બરાબર કેટલા આપ્યા છે? 25 સેન્ટીમીટર. જરૂર પડે ને જવાબ દેતા જાજો, ખ્યાલ પડે ને. તિર્યક ઊંચાઈ ન ખબર પડે તો પૂછી જોજો. તિર્યક ઊંચાઈ અથવા 83 ઊંચાઈ એલ બરાબર 25 સેન્ટીમીટર આપણે મેળવવાનું છે. તો હવે રહી વાત ક્ષમતા લીટરમાં હોય, યાદ રાખજો. તો ક્ષેત્રફળ ન હોય, ખાસ યાદ રાખજો. કૂવો ખોદવો હોય તો એનું ઘનફળ હોય, બરોબર છે. જો તમને ક્ષમતા પૂછવામાં આવે, જો આમાં એવું નથી કીધું, તમને પેપરમાં કેમ ખબર પડશે કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવવાનું છે કે શંકુનું ઘનફળ મેળવવાનું છે? એવું તો અમસર કઈ કીધું નથી અમને. તો યાદ રાખજો, વાસણની ક્ષમતા લીટરમાં કીધું છે. અને કોઈ પણ પ્રવાહી ભરવામાં આવે, પછી કેરોસીન હોય, પેટ્રોલ હોય કે ડીઝલ હોય કે કૂવો હોય, તો એનું હંમેશને માટે શું મેળવવું પડે? ઘનફળ જ મેળવવું પડે. શું મેળવવું પડે? ઘનફળ જ મેળવવું પડે. તો શંકુનું ઘનફળ બરાબર, તો શંકુનું ઘનફળ મેળવતા શંકુના ઘનફળનું સૂત્ર પહેલા તો આપણે યાદ કરવું પડે. 1/3 પાઈ આર નો વર્ગ h. શંકુનું ઘનફળનું સૂત્ર 1/3 પાઈ આર નો વર્ગ h. તો h ક્યાં? શંકુની ઊંચાઈ જ નથી. જો આપણે તો શંકુની ઊંચાઈ મેળવવી પડશે. શંકુની ઊંચાઈ એટલે કે h કયા સૂત્ર આધારે મળશે? l નો વર્ગ બરાબર આર નો વર્ગ અને વત્તા h નો વર્ગ. l પછી આપણે મેળવી લેશું હમણાં. તો l તો આપણી પાસે છે જ, l નો વર્ગ આર નો વર્ગ. આપણે તો h મેળવવાનું. તો l કેટલો આપ્યો છે? 25. તો 25 નો વર્ગ r 7 સેન્ટીમીટર. જો આ ખબર હોવી જોઈએ. r એટલે ત્રિજ્યા, r એટલે ત્રિજ્યા, h મેળવવાનું. એને એમને રાખવો અત્યારે. 25 નો વર્ગ 625, 7 નો વર્ગ 49, h નો વર્ગ એમને. આ 49 સ્થાન બદલે નિશાની બદલે, એટલે કે આ જમણી બાજુથી આ ડાબી બાજુ હું લઈ આવું. 625 માઇનસ 49, તો પ્લસ છે ને માઇનસ થઈ જશે, બરાબર h નો વર્ગ. હવે તેથી 625 માંથી 49 બાદ કરી નાખો, એટલે આ 15 માંથી 9 જાય તો 6, અને 11 માંથી 4 જાય તો 7, અને 576 બરાબર h નો વર્ગ. હવે અહીંયા તો આપણે તો h જોઈએ છે, અહીંયા h નો વર્ગ છે. તો 576 કોનો વર્ગ છે? તો કે 24 નો વર્ગ. કોનો વર્ગ છે? તો h મળ્યું આપણે 24 સેન્ટીમીટર. 24 ગુણ્યા 24 એટલે 576 થાય. હવે ઊંચાઈ મળી ગયું તો સીધું શંકુનું ઘનફળ. બસ. તો શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર વર્ગ h. 1/3 પાઈ ની કિંમત 22/7, 3.14 નથી કીધું એટલા માટે. ચલો r 7 ગુણ્યા 7 બે વખત છે, r વર્ગ છે એટલે 7/1 ગુણ્યા 7/1. કાંઈ ના હોય એટલે છેદમાં 1 મૂકી જ દેવાનું. h એટલે હમણાં જ તમે મેળવ્યું 24. બસ પૂરું. છેદ ઉડે તો કે આ 8 તેરી 24, છેદ ઉડાડતા આવડવું જોઈએ. 7 7 કટ, છેદ ની અંદર હવે કાંઈ નથી. અહીંયા 22 7 154, આદુ 14 ને આદુ 14 ને 15, 22 હતા 154 ને 154 ગુણ્યા મિત્રો 8.
8 4 32 ના 2 વધી પડી 3 8 5 40 3 43 43 ના 3 વધી પડી 4 અને 8 1 8 અને 8 ને 4 12 તરત જ ગુણાકાર આવડવો જોઈએ આપણે ફરી આપણે 8 4 32 ના 2 વધી પડી 3 8 5 40 43 વધી પડી 4 8 1 8 ને 4 12 1232 મીટર કે સેમી તો કે સેમી જો ક્ષેત્રફળ હોય તો વર્ગ કરવાનું અને ઘનફળ હોય તો ઘન કરવાનું યાદ રાખજો હવે આપણે લીટરમાં મેળવવું છે આ તો સેમી ઘનમાં તો જો સેમી ઘનમાં મેળવવું હોય તમારે યાદ રાખજો જો સેમી ઘનમાં જવાબ હોય ને એને લીટરમાં ટ્રાન્સફર કરવું હોય તો એને ભાંગી નાખવાના કેટલા વડે ભાંગવાના 1000 વડે ભાંગવાના કેટલા વડે અને જો તમારે લીટરમાં આપ્યો હોય તો 1000 વડે શું કરી નાખવાનું ગુણી નાખવાના સમજાય હે લીટરમાં હોય તો 1000 વડે ગુણી નાખવાના અને સેમીમાં હોય તો ભાંગી નાખવાનું ચાલો તો આને ભાંગા 1000 તો બોલો જી 1 2 ને 3 પોઈન્ટ કાપો 1.232 લીટર જે જવાબ આવ્યો એ આપણો જવાબ આવશે કે વાસણની ક્ષમતા લીટરમાં શોધો તો શંકુની વાસણની ક્ષમતા 1.232 લીટર થશે ચલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 11.3 ની અંદર દાખલા નંબર 2 ની અંદર એક પેટા જોયું એની અંદર દાખલા નંબર 2 ની અંદર બીજું પેટા મિત્રો જો તો બીજું પેટા આપને ઊંચાઈ એટલે કે નળાકારની ઊંચાઈ આપને આપી દીધી છે આ h ઓમાં h મેળવવાનો તો આમાં h આપને આપી દીધો છે આ h એ આપને આપ્યો છે 12 સેન્ટીમીટર આપ્યો તિર્યક ઊંચાઈ મિત્ર આપી જો ત્રાસી ઊંચાઈ એટલે 11 સેન્ટીમીટર તો આપણે તો ત્રિજ્યા મેળવવાની છે કે આ મેળવવાનું સૂત્ર એક જ છે l નો વર્ગ બરાબર r નો વર્ગ વત્તા h નો વર્ગ તો એની ઉપરથી આપણે r મેળવશું l નો વર્ગ બરાબર r નો વર્ગ વત્તા h નો વર્ગ તો h મેળવ્યું તો અત્યારે r મેળવી ચલો 13 નો સ્ક્વેર r ત્રિજ્યા જ મેળવવાની h એટલે 12 નો સ્ક્વેર 13 નો વર્ગ 169 એટલે કે 169 r નો સ્ક્વેર 12 નો વર્ગ 144 એટલે કે 144 આ ડાબી બાજુમાંથી જમણી બાજુ લઈ આવો સ્થાન બદલે તો નિશાની બદલે -144 થઈ જાય ને r ને કરતા બનાવી દો એટલે r નો વર્ગ એમનો 169 માંથી 144 જાય કેટલા વધશે 25 ચાલો 25 કોનો વર્ગ છે 5 નો તો આપને ત્રિજ્યા મળી 5 સેન્ટીમીટર બસ શંકુનું ઘનફળ સૂત્ર તો શંકુનું ઘનફળ બરાબર શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ r નો વર્ગ h એક સૂત્ર આધારિત જ આખું પ્રકરણ છે સૂત્ર આવડશે તો દાખલા બધે આવડશે અને ગુણાકાર ભાગાકાર થોડુંક તેજ હોવું જોઈએ ચલો 1/3 22/7 ત્રિજ્યા એટલે r મેળવું ક્યાં મેળવું કેટલું મેળવું 5 તો 5 × 5 છેદમાં કાંઈ ના હોય તો 1 અને h એટલે 12 સેન્ટીમીટર તો છેદમાં કાંઈ નથી એટલે 1 ચાલો 4 તેરી 12 7 લટકતા રહ્યા ભલે રહ્યા બરાબર 22 પંચા 110 22 પંચા 110 આ 2 આ 4 5 20 4 5 20 અને છેદની અંદર 7 11 દુ 22 2 મીંડ્યું 11 દુ 22 2 મીંડ્યું એટલે 2200 અને ભાંગા 7 ચાલો 2200 ભાંગા 7 7 તેરી 21 1 7 1 7 3 અહીંયા હજી 0 ઉતાર્યો 7 4 28 2 7 દુ 14 6 7 7 8 56 4 આવું તો આયલા જ રાખશે તો 314.29 કરી નાખો જાય 5 આવે 7 પંચા 35 પોઈન્ટ પછી 2 314.29 314.29 સેમી ઘન આવ્યું ચાલો મારે લીટરમાં ફેરવવું છે તો એને ભાંગા 1000 314.29 એને ભાંગા 1000 આ પોઈન્ટ નહીં ગણવાનો અહીંથી 1 2 3 તો 0.000 તો શંકુનું ઘનફળ બરાબર
1 2 ને 3 0.300 આ બધું હવે પાછળ 0.314 હવે તમારે જે લખવું હોય એટલા લીટર અથવા 0.3 લીટર ને લખી શકો 0.3 તો ટૂંકમાં લખવું હોય તો 0.3 લીટર થશે અથવા 0.31 42 9 રાખવું હોય તો પણ ચાલે